આજે એક સ્ત્રીની કહાની વાંચી, મને થયું લાવો તમને કહું. એ સ્ત્રી એકદમ રૂપિયા પૈસાવાળા ઘરમાંથી આવે છે, ગરીબ ઘરમાં પરણે છે. એ માણસ એના પગલે અરબપતિ થાય છે, બરાબર. અને 14 વર્ષના વાણા વીતે છે અને એ પછી એક દિવસ એનિવર્સરી આવે છે, એવો એને 1.5 કરોડ રૂપિયાનો હાર આપે છે. બૈરી એમ કહે છે હાર પહેરીને કે હું કેવી લાગું છું. પેલો કે 1.5 કરોડ રૂપિયાનો હાર પહેરીને કોણ સારું ના લાગે. પેલીને રિયલાઇઝ થાય છે કે મારું વર ક્યાંક તો કંઈક ખરાબ કરે છે. એને ખબર પડે છે કે એનો વર બીજે પરણવા જાય છે. એને ત્યારે રિયલાઇઝ થાય છે કે ભાઈ હું એક ફર્નિચર સિવાય કંઈ નથી. અને એના વરને બહુ જ પ્રેમ કરતી હોય છે. સબક તો શીખવાડવો પડે એને. એટલે એવી એ છે ને ઘરથી ભાગી જાય છે એક શાકવાળા જોડે. શાકવાળાથી એને કોઈ લેવા દેવા નથી, કોઈ પ્રેમ નથી કરતી, કોઈ ગણતરી નથી રાખતી. પણ એની જોડે ભાગે છે એટલા માટે કે એના વરને રિયલાઇઝ થાય. એ જાય છે પછી એના વરને ખબર પડે છે કે આવ્યા ગઈ છે ને તો આનાથી મારા કુળની આગળની દીકરીઓ, આવનારી દીકરીઓ અને મારી રેપ્યુટેશન બધું જ આવ્યાના એક પગલે બહાર જતું રહ્યું છે. મારી જે બી ઇજ્જત છે ને એ એનાથી છે. મારાથી ઇજ્જત નથી, મારી બાયડીથી જ બધી ઇજ્જત હતી. એને લોકો વચ્ચે ઊભું રહેવું એટલું બધું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે એને એમ થાય છે કે મારી ઇજ્જત મારી નથી, મારી બાયડીની છે. અત્યારે અહીંયા 4 ગર્લફ્રેન્ડો રાખો છો, જ્યારે બૈરીને ખબર પડશે ને, નથી અજાણ છે અત્યારની બૈરીઓ બધી, એને ખબર પડશે ને કે ઇજ્જત અમે છીએ, ત્યારે તમને રહેવું ભારે કરી દેશે, જીવવું ભારે કરી દેશે. સમજી જાઓ, ટાઈમ છે.